તને હોસ્ટેલમાં મૂકી હે બંસી બેન ટાટા કરે છે ટાટા. તો અમારા સોમિયા બેન કહેશે ગીત ગાવાનું, તો અમારો ભાઈ ઉડાડી નાખે પતંગ જો આકાશમાં. જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો બધા? મજામાં છો? તમે પણ બધા મજામાં છીએ. તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. સવારમાં બધા મિત્રોને ગુડ મોર્નિંગ. અને સવારમાં આપણે વાગી ગયા છે 8:30. 8:30 રેપું થઈ ગયું છે. અને આજે મારે માનવડ પણ જવાનું છે. અને બાળકો બધા જો સવારમાં પણ આજે વાસી ખેર કરવા આવી રહ્યા છે. બધા બાળકો ધાબા ઉપર આવી ગયા છે. અમારા કાનભાઈ જો રાત રોકાણા હતા, તો ભાઈ પતંગ ચડાવવા મળ્યા છે. ભાઈની પતંગ સુરજ દાદાના ઓલામાં એટલે કદાચ 80 દેખાતી છે. ભાઈ અત્યારમાં ચડાવી દીધી છે કાનભાઈએ. અને આ બધાએ કાલ બધાએ બહુ જ પતંગ ચડાવી. હાથ દુખવા મળ્યા ને બધાને. કાલના બધાને હાથ પણ દુખે છે. અમારા આ ભાઈને જો અહીંયા પાટો બાંધેલો હોય છે. આ ભાઈએ બહુ ચડાવેલી છે, એમ નહીં દુખે છે. અને અમારા આ બેન ને બધા બહુ પતંગ ચડાવી. કા પિન્સી બેન? તો આજે મિત્રો જવાનું છે અમારે માનવડ. બંસી બેનનું વેકેશન રજા હતી, તો રજા બંસી બેનને પૂરી થઈ ગઈ છે. કારણ કે એમને 4 રજા આવી હતી, તો રજા આજે પૂરી થઈ છે. અને બંસી બેનને આજે મૂકવા જવાનું છે. તો બંસી બેનનો ટાઈમ પણ થઈ ગયો છે. તો ચાલો બંસી બેન નીચે છે, બંસી બેન હારે વાત કરાવું અને પછી જઈએ આપણે માંડવડ હોસ્ટેલ. તો વિડીયોમાં મિત્રો એન્ડ સુધી જોડાને રહો. ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બંસી બેનની મુલાકાત કરાવું. અમારા બંસી બેનને હવે માંડવડ હોસ્ટેલે મૂકવા જાય છે. તો બંસી બેન જય માતાજી. તો જો બંસી બેન જાય છે અને 4 દિવસની બંસી બેનને રજા પૂરી થઈ ગઈ. કા બંસી બેન? તો હવે તો હમણાં આવવાનું નહીં ને કાંઈ. તો હવે અમારા બંસી બેનને જઈએ અને માંડવડ હોસ્ટેલ મૂકીએ. અને જય માતાજી. હા, તો બધાને જય માતાજી. હા, તો આવજો બધા. સરસ મજાની ઉત્તરાયણ વહી ગઈ છે. ને આ બધા બાળકો જો બંસી બેન જાય છે એટલે બધા આમું જોવે છે. આ બધા ભાઈઓ બંસી બેનને મળવા આવ્યા. ક્યાં ભાઈ? બંસી બેનને મળવા આવ્યા ને? હે, જો બંસી બેન જાય છે. હા, જો જાય છે. તો બંસી બેન ટાટા કરે છે ટાટા. ટાટા કહી દેશે. તમે ટાટા કહી દો બંસી બેન. પિન્સી બેન તો ટાટા કહી દેશે. ચાલો, કાનાભાઈ આવે છે ને આ કે હું આવું છું. તારે નથી આવવાનું, હું કાનકાભાઈ જાય છે. હે, તને હોસ્ટેલમાં મૂકીએ હે. આવી ગઈ છે બંસી બેનની હોસ્ટેલ. અને બંસી બેનને લઈને અમે પહોંચી ગયા છીએ. અને કાનજીભાઈ પણ અમારી સાથે હતા. અને બંસી બેનને હોસ્ટેલે મૂકી એવી કીધું. અને પછી અમારું કામ છે. તો બંસી બેન જાય છે હોસ્ટેલમાં. તો ચાલો, હજી મારે પણ સહી કરવાની છે. તો હું પણ હોસ્ટેલમાં જાઉં. મારું નામ લખેલા જયભાઈ પણ લે વિડીયામાં કેમ પણ જયભાઈની ગાડી જો વાહે પંખો કાઢી નાખ્યો છે જયભાઈ. હે, કેમ કાઢી નાખ્યો? બંસી બેનને હોસ્ટેલમાં જતા રહ્યા છે. અને મારે હવે કાનાભાઈને મૂકવા જવાના છે રાથળે. હા, તો પતંગ ઉડાડવી. હા, જો કે આજ વાસી ખેર કહેવાય, પણ છતાંય કહેવાય છે ને 2 દિવસ અમારે સૌરાષ્ટ્ર વાળા બધા 2 દિવસ પતંગ ચડાવે. કાં કાનાભાઈ? વધ્યો ઘટો માલ હોય ને વાસી ખીરમાં પૂરો કરી દેવાનો. તો ચાલો કાનાભાઈને ઘેરે જઈએ. નીકળ્યા તો દાખલી જવા. કાનાભાઈ કે ભાઈ આપણે સંજુના ભજીયા ખાવા છે. તો અમે આવી ગયા છીએ સંધુભાઈના ભજીયા. તો જો અહીંયા ભજીયાનું કામગીરી બધી ચાલુ છે બનવાની. તો કાનાભાઈ કહે છે આપણે ભજીયા ખાઈ લઈએ. ભાઈ જો કે પાલીતાણા અમે સંધુના ભજીયા ને એવું ખાઈ લીધું. હું કાનાભાઈ કે પાલીતાણા આખો ભજીયા તો ખાવા છે. તો મને પરાયણે અમે હળમતિયાથી આવ્યા હતા અને ભજીયા ખાઈ લીધા. સંધુના હતા થોડાક તીખા,
અને ભાઈને તીખા ખાવાની ટેવ હતી અને તીખા ભજીયા ખાઈને મને તો ઓઠ હજી બળે છે અને ખાઈ કરી ને મેં આવી ગયા કાનાભાઈની ઘેરે રાથળી. તો આ છે કાનાભાઈનું ગામ છે ભાઈ. જો તમે ધાબા પર જ ડાયરેક્ટ કાનાભાઈ કે આપણે પતંગ ચડાવવાની છે. તો ભાઈનું ગામ પણ મારા ઘર ઘોડે છે હો. વાલા ભાઈનું ઘર મારા ઘર ઘોડે છે કે ભાઈ પડખે બધું કુદરતી વાતાવરણ એવું છે એમ એક નંબર નજારો. અને ભાઈ જો પતંગના કાના મળ્યા છે બાંધવા ભાઈ. હા તો વાસી ખેર છે તો ભાઈ. હા હા વાસી ખેર તો કરવી જ પડે ને વાલા. અને આ છે અમારા ભાણીબેન સોમુ દીદી. સારું છે ને દીદી? જય માતાજી કહી દે બધાને. હા હા થેન્ક યુ દીદી હો. તો મિત્રો આ છે અમારા ભાણીબેન છે, સોમિયા દીદી એમનું નામ છે. અને અમારા પૂંજાબેનની ભાણકી છે અને ગામ હળમતિયા છે. ત્યાં અમારા બંસીબેન ભણે છે. એમનું જ ગામ કહેવાય. તો ત્યાંથી છે. તો અમારા સોમિયાબેન કહે છે ગીત ગાવાનું. તો सोमियाबेन गाओ गीत। की रानी है, जीवन उसका पानी है, हाथ लगाओ तो डर जाएगी, बाहर निकाला तो मर जाएगी। तो वाह भाई वाह सोमिया दीदी, थैंक यू કે સરસ મજાનું મારા દીદીએ ગીત ગાયું છે. તો અવશ્ય કોમેન્ટ બોક્સમાં મિત્રો કોમેન્ટ કરી નાખજો. જો કે એમની મહેનતને સલામ કહેવાય કે નાની ઉંમર હોવા છતાં મહેનત બહુ જ કરે છે અમારા ભાણીબેન. તો ખૂબ આગળ વધે એવી હું પણ પ્રાર્થના કરું. અને ભણવા બેસે તો એ કદાચ ગાયક કલાકાર બને અથવા જે કાંઈ પણ એને ઈશ્વરે જે વાસા આપી હોય, માતાજીને પ્રાર્થના કરીએ કે આગળ કાંઈક પ્રગતિ કરે બેન ભણવા બેસે એટલે. ભાઈ કાનાભાઈ જો કાનેતરા બાંધી દીધા છે ને ભાઈએ પતંગ ચડાવવાનું ચાલુ કરી દીધું છે. વાસી કહેરમાં કાનજીભાઈ પતંગ ચાલુ ચડાવી દે કા કાનાભાઈ? હવે થોડી ઘણી વધી હોય તો મારો ભાઈ ઉડાડી નાખે પતંગ. જો આકાશમાં ભાઈની પતંગ રાગે પડી ગઈ છે જાવા. તો કે ઘણા બધા મિત્રો અમે સામે કાનાભાઈ વાતચીત કરી છે કે તમે પતંગ ચડાવો તો આપણે પેસ લગાવીએ. તો સામા ધાબા પરથી પણ મિત્રો બધા પેસ લગાવવા ભાઈ સાથે તૈયાર થઈ ગયા છે, કાનજીભાઈ સાથે. કા કાનજીભાઈ? હા તો ભાઈની પતંગ તો જો એટલે ઉપડી 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 ગઈ. તો આપણે કેમેરો ચાલુ કર્યો તો કાનાભાઈની પતંગ પણ ઉપડી ગઈ. કાનાભાઈ હા કાલ જેટલો પવન નથી એટલા માટે થોડી ઘણી કદાચ પ્રોબ્લેમ આવે છે પવનનો. કાલ તો એવો પવન હતો ને જાજી અમે ફાડી નાખી પતંગ. ચાલો મિત્રો મારે ઘરેથી પણ ફોન આવે છે અને ઘરે જવાનો સમય થઈ ગયો છે. તો કાનાભાઈ હવે હું અહીંથી રજા લઉં છું ભાઈ. તો જમવાનું કીધું પણ રોકાતા નથી. હા જો કે એમાં એવું છે મારે ઘરેથી ફોન આવે છે અને થોડુંક કામ પણ છે, કામ પતાવવાનું છે ઘેરે એટલે ફોન આવે છે. તો ચાલો મિત્રો હવે જઈએ ઘરે, વિડીયોમાં આગળ બનના રહી ગયો. એટલે કાનાભાઈના ઘરેથી આપણે આવતા રહ્યા ઘેરે. તો આપણે ગાડી પણ પાર્ક કરી દીધી છે, ઠેલો પણ કાઢવાનો બાકી છે. અને મારા બેન માથે વળવતા પણ હું આવ્યો ત્યાં સરસ મજાનું બેનને માથું વળવી દીધું. આ તમે જોઈ શકો છો. આવું અમારા બેનને કંઈક આવડે છે કા પિંચી બેન? બે એવા માથા વળે એક જ સરખા. બે બેનો એવી આજે રજા હતી ત્યાં એવી મહેનત કરે છે કા પિંચી બેન? અને જો કે એમના મમ્મી ગયા છે કારખાને. આજે એમને રજા નથી, મારે રજા છે. તો ચાલો આપણી પણ ફરજ બને છે એમને મહેનત કરાવવાની. તો હું મથાળા મારું છું ને એ મથાળા મારે છે. અને એમના શેઠનો પણ ફોન આવ્યો છે કે આંગળીયું કરવાનું છે તો આવો. તો ચાલો હું પણ જાઉં એમના કારખાને અને એમને મદદ કરાવું. તો ચાલો હું જાઉં છું કારખાને, પછી આવીને મળશું. કારખાનેથી મદદ કરી અને આવતો રહ્યો કારણ કે વહેલા સતા આવી ગઈ. 1:30 થયા ત્યાં અમે વી આવ્યા. કેમ આવીને એમને રસોઈ બનાવવાની હોય તો જો એને કરી નાખી છે. આ ભાખરીને એવું બધું લોટ બાંધી વાળ્યો છે અને ભાખરીને એવું બનાવી નાખી. શાક ને ભાખરી. કેમ શાક ને ભાખરી ને દૂધ ને તળેલા મરચાં જમાવટ પડી દે. તો બસ મિત્રો આ સાથે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફેસબુકમાં જોતા તો ફોલો કરી દેજો. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાની જય માતાજી.